નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું નિશિત રાજ્યગુરુ। નાણામંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છઠ્ઠી વખત વિધાનસભામાં બજેટ રજૂ કરશે। આજનું બજેટ લોકસભાની ચૂંટણીને લઈ પૂર્ણ કદનું નહીં હોય, તેમ છતાં સરકાર કેટલીક નવી જાહેરાતો કરી શકે છે। થોડી જ વારમાં નાણામંત્રી નીતિન પટેલ ઘરેથી નીકળી સીધા જ ઘરે પહોંચે। ચૂંટણીના કારણે લેખાનુદાન રજૂ થશે, જેવા 4 મહિનાનો ખર્ચ મૂકવામાં આવશે અને આ લેખાનુદાન પર 2 દિવસ ચર્ચા થશે અને ત્યારબાદ 21 ફેબ્રુઆરીએ લેખાનુદાન પર મતદાન કરવામાં આવશે। દેશભરમાં રોજગારીનો પ્રશ્ન છે, ત્યારે રાજ્ય સરકાર રોજગારલક્ષી મહત્વની જાહેરાત કરી શકે છે। રાજ્ય સરકાર ખેડૂતોની નારાજગી દૂર કરવા ખેડૂતલક્ષી પણ જાહેરાત કરી શકે છે। આ ઉપરાંત ઉર્જા વિભાગ દ્વારા પેન્ડિંગ રહેલા અને કપાયેલા કનેક્શન પરત આપવાની જાહેરાતો પર અમલને લઈ બજેટની ફાળવણી કરવામાં આવી શકે છે। આ સિવાય શિક્ષણલક્ષી, મહિલા અને બાળકોને લગતી શહેરી વિકાસ અને પ્રધાનમંત્રી આવાસ અંગે પણ કોઈ મહત્વની જાહેરાત કરવામાં આવી શકે છે। હિતલ પારેખ સંવાદદાતા લાઈવ અમારી સાથે જોડાય છે। હિતલ, સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે કે આ બજેટમાં ખાસ કેવા પ્રકારની જાહેરાત જોવા મળી શકે છે? કારણ કે એક વાત તો અહીંયા સ્પષ્ટ છે કે 4 મહિનાનો ખર્ચ એટલે કે લેખાનુદાન આ બજેટ છે, પરંતુ ઇલેક્શન પણ સામે આવી રહ્યું છે, એટલે સરકાર દ્વારા કેવા પ્રયાસો રહેશે આ બજેટ થકી? जी निश्चित चौक्कस एवं कही शकाय कि जे प्रकारे केन्द्र सरकारे वोटअप एकाउंट बजेट में जे प्रकारे योजनाओं जाहिर करी, टैक्स में छूटछाट आपी, ए प्रकारनी कंईक ने कंईक प्रजा उपयोगी जाहेरातो आज नाणां प्रधान नितिन पटेल पोताना बजेट में करी शके छे। चौक्कस क्यांक ने क्यांक लेखानुदान बजेट छे, 4 महीनानो खर्चनी वात छे, तेना कारणे नाणां प्रधाननी पोतानी घणी मर्यादाओ हशे, पण लोकसभानी चूंटणीओ छे एटले प्रजालक्षी बजेट बनी रहे तेवी शक्यताओ जोवामां आवी रही छे। स्वाभाविक छे कि आजना बजेट में खेडूतलक्षी जाहेरातो हशे, साथे साथे रोजगारलक्षी जाहेरातो पण हशे, रोजगारी वधे ए प्रकारना प्रयत्न हशे अने खास करीने महिलाओने पण क्यांक ने क्यांक प्राधान्य आपवानो प्रयत्न नाणां प्रधान द्वारा करवामां आवशे। सौथी अगत्यनुं बाबत छे कि जसदणनी पेटा चूंटणी पहेला जे प्रकारे वीज माफीनी योजना जाहेर थई हती, पण क्यांक ने क्यांक एनो अमलवाड़ी न थई हती, तेनी अमलवाड़ीनी शरूआत आजना बजेटथी थाय एना माटेना जे नाणां छे ए फाळववामां आवे तेवो इशारो क्यांक ने क्यांक राज्यना ऊर्जा प्रधान सौरभ पटेल द्वारा पण आपवामां આવ્યો છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે આજના બજેટમાં સૌથી મોટી હાઇલાઇટ જોવા જઈએ તો ખેડૂતલક્ષી યોજનાઓ હશે। સાથે સાથે જે પ્રકારે બિન અનામત જ્ઞાતિઓને અનામત આપવામાં આવી છે અને એના માટે શૈક્ષણિક ફંડની વાત હશે, તો એનું પણ કારણ કે હવે માર્ચ એપ્રિલ બાદ નવું શૈક્ષણિક સત્ર થશે, તો તેની પણ ક્યાંક ને ક્યાંક જોગવાઈ કરવામાં આવશે એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે। જી નિશિત, બિલકુલ હિતલ, અપડેટ લેતા રહીશું બજેટને લઈ આપની પાસેથી। ધન્યવાદ જાણકારી માટે। ऊर्जा मंत्री सौरभ पटेले बजेट पहला शू प्रतिक्रिया आपी, शू कहूं तेमणे, आओ सांभळीए। घणी मर्यादाओ छे लेखानुदान बजेटनी अंदर। पीवानुं पाणी होय, रोड रस्ता होय, सिंचाई होय, ऊर्जा होय, होस्पिटलो होय, आपणे सारामां सारी सुविधा आजनी तारीखमां प्रजाने आपीए छीए। एटले मने चोक्कस विश्वास छे के जे नितिनभाईनी आ बजेटनी अंदर मर्यादा है, जे रजू करवाना विषयों है, ये ध्यान में राखीशुं तो भी खूब सारू बजेट, प्रजालक्षी बजेट हशे। तो लेखानुदान पर 2 दिवस चर्चा थशे। आज लेखानुदान એટલે કે 4 મહિનાનો ખર્ચ આજે રજૂ કરવામાં આવશે અને 21 ફેબ્રુઆરીએ તેના પર મતદાન થશે। મહત્વપૂર્ણ એટલા માટે પણ માનવામાં આવી રહ્યું છે કારણ કે 2019 લોકસભા ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણી પહેલા સરકાર એવો પ્રયાસ કરશે કે જ્યાં નારાજ વર્ગ છે તેને મનાવવા સરકાર આ બજેટથી પ્રયાસ કરી શકે છે।